કેટલું બોક્સ શું થઈ ગયું? તો કેટલા રેક્ટેંગલ્સ દેખાય તમને? 1 2 3 4 5 6. આ ચારે ઉપરના બે, નીચેના બે અને સાઈડના બે. તો તમને હવે ક્યુબોઇડ એટલે આઈડિયા કન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ ગયો કે કોને ક્યુબોઇડ કહેવાય? યસ. હા યશ. ઓકે. Now, this is what we will have. What you see here is 6 rectangles. We can now, using these 6 rectangles, very easily determine what the હવે આપણને ઠીક ખબર છે કે રેક્ટેંગલ નું એરિયા શું થાય. What will be the area of rectangle? Length into breadth L multiply by B. હવે આવા કેટલા રેક્ટેંગલ છે? 6. તો 6 રેક્ટેંગલ ના અલગ અલગ એરિયા ફાઇન્ડ કરવા પડશે આપણે. જોઈએ કે અલગ શું છે. what the area of the cuboid is going to be. This is L into B. This is B into H. This is L into H. Now, શું થયું અહીંયા? શું એડ થયું આમાં? હાઈટ. બધા જે રેક્ટેંગલ છે એ બધા રેક્ટેંગલ છે એ L into B છે નહીં. અમુક રેક્ટેંગલ માં ત્યાં શું આવી જાય છે? H. શું આવી જાય છે? H. અગર આ લેન્થ છે અને આ બ્રેથ છે તો આનું શું થશે? L into B. બરોબર? પણ અહીંયા શું થશે? H. અને આ શું છે? B. તો આ H into B. સમજાય છે? તો બધાય રેક્ટેંગલ ના અલગ અલગ થશે કારણ કે L, B અને H ટોટલ કેટલી વસ્તુ છે આપણી પાસે? 3. જો આનું L into B હશે તો આનું કેટલું હશે? L into B. આનું L into B હોય તો આનું L into B. આનું B into H હોય તો આનું B into H. આનું L into H હોય તો આનું L into H. તો કેટલી પેર બનશે ટોટલ બધાયની? ટોટલ 6 થશે પણ પેર કેટલી બનશે? 2. બધાયની બે પેર બનશે. આની બે અને આની બે. ટોટલ 3 પેર બનશે. પહેલી પેર, બીજી પેર અને ત્રીજી પેર. અને બધાય કેટલા હશે? 2. ફરીથી 10 સેકન્ડ બેક કરીને જોઈએ આપણે. what the area of the cuboid is going to be. This is L into B. જો એને કલર કોમ્બિનેશન એવા જ રાખ્યા છે કે જે ઓપોઝિટ સરફેસ ના હોય. જો આ લાઈટ બ્લુ છે બે, આ વાળું ના વાળું. આ વાળું ડાર્ક પિંક છે અને આ ગ્રીન છે. દેખાય છે? તો જે ઓપોઝિટ સાઈડ માં આવતા હોય ને એવા જ કલર કોમ્બિનેશન એને રાખ્યા છે. If this will be the L into B and this will also be the L into B. આ L into H હોય તો આ L into H. Right? This is L into H. Now, similarly, you see there is one more of each of these types. So this is the second L into B. This is again B into H, and this is again L into H. Right? We have all of the 6 rectangles here. Each of these. ઓકે. બે પેર બની ગઈ. કેટલા છે ટોટલ? 6. હવે મારે આ આખા ક્યુબોઇડ નું સરફેસ એરિયા ફાઇન્ડ કરવું હોય તો આ 6 નું શું કરવું પડે? ભેગા કરવા પડે. એટલે ભેગા મતલબ કયું ઓપરેશન? પ્લસ. આમાં આપણે 6 સ્ક્વેર ભેગા કર્યા હતા. 6 સ્ક્વેર નું એડિશન કર્યું તો આમાં 6 રેક્ટેંગલ નું એડિશન કરવાનું થશે. સમજાય છે બધાયને? યસ. ઓકે. તો પહેલા આપણે ક્યુબોઇડ દોરીએ. એક થશે લેન્થ, એક થશે અને એના આપીશું આપણે
angles? 6. બરાબર છે? તો surface area of cuboid is equal to the pairs. પહેલી પેર કઈ આવશે? કેટલી વાર છે L into B? તો બે બ્રેકેટ બ્રેકેટ બ્રેકેટમાં a મલ્ટીપ્લાય બાય b પછી કઈ પેર છે? b પ્લસ 2 બ્રેકેટમાં b પછી શું લખું? પ્લસ 2 બ્રેકેટમાં a into h બ્રેકેટ સમજાઈ ગયું બધાયનું? યસ જેવી રીતે રેક્ટેંગલ માં બધાય પાસે બે હતા એવી રીતે ક્યુબોઇડ માં બધાય પાસે શું છે? બે તો આ બે કેવા નીકળી જાય? કોમન કોમન નીકળી જાય. તો હું પહેલા લખી નાખું છું 2 બધાયમાંથી આમાંથી 2 આવી ગયો, આમાંથી આવી ગયો ને આમાંથી આવી ગયો. તો અહીંયા શું વધ્યું? a into b પ્લસ bh પ્લસ l into h ગમે તે લખો એટલે છે ચાલે. બરાબર છે? The formula of the cuboid will be 2lb plus bh plus hl. ક્લિયર એટલું બધાયને? સમજાઈ ગયું ફોર્મ્યુલા બન્યું કેમ? yes બધાયને ક્લિયર થયું? yes The formula of surface area of cube is 6l square and the surface area of cuboid is 2 bracketમાં lb plus bh plus hl easy way શું છે? lb b થી પૂરું થયું એટલે bh h થી પૂરું થયું એટલે hl. બરાબર? એટલે મેં આવી રીતે લખ્યું છે, તમને યાદ રહે. lb bh hl lb bh hl clear એટલું બધાયને? yes Okay, let's solve one question. L2 B4 H8 મારે ક્યુબોઇડ નો સરફેસ એરિયા ફાઇન્ડ કરવો છે. શું લખું પહેલા? ફોર્મ્યુલા surface area is equal to 2 bracketમાં lb plus bh plus hl શું કરવું હવે? હવે વેલ્યુ પુટ શું થશે? 2 plus 4 2 by 4 2 bracketમાં multiply by 4 plus 4 multiply by એટલે b કેટલો છે? 4 અને multiply by 8 8 plus 8 multiply by 2 h અને l એટલે h8 અને l 2 is equal to 2 4 2 plus 32 plus 16 શું થશે આનું એડિશન? સરવાળો 56 અને 2 અને 56 નું શું થશે? ગુણાકાર શું આવશે? 116 112 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણને મળી ગયો સરફેસ એરિયા ઓફ ક્યુબોઇડ. સમજાઈ ગયું બધાયને? હા યશ. સૂત્ર પછી આખું સૂત્ર પહેલેથી સમજાવો. સૂત્ર પછી LB L B L અને B વચ્ચે આ શું છે? કયું મલ્ટીપ્લિકેશન? H B H એવી રીતે સેમ HL સોલ્વ કર્યું. બસ સમજાય? એ વેલ્યુ પુટ કરવાની છે દાદા, બીજું કઈ નથી કરવાનું. લખી નાખો ક્યુબોઇડ.
હું 5 એક્સ્ટ્રા સમજાવીશ એટલે વધારે પ્રેક્ટિસ થાય. હોમવર્કમાં જેને બાકી રહીને 5 સમ્સ કમ્પ્લીટ કરીને આવવાના છે. એક્સરસાઇઝ 20.3 ફોલો બધાય. ઓક્સફોર્ડ પેજ નંબર 208. એક્સરસાઇઝ 20.3. Question 1 and 2 is in homework. Cube and cuboid નું છે same. Okay? Question 1, question 2 is in homework. Division 20.3 exercise.